નમસ્કાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ બધા કેમ છો? છેલ્લા એપિસોડ સુધીમાં આપણે સમગ્ર નાઇટ્રોજન છે એ કમ્પ્લીટ કર્યું હતું. મેં તમને વાત કરી હતી કે જ્યાં સુધી શાળાઓ, ટ્યુશન ક્લાસીસ આ બધું શરૂ નથી ત્યાં સુધી આપણે ઓનલાઈન એવો એક ટોપિક લેશું, એવું ચેપ્ટર લેશું કે જે સરસ મજાનું માહિતીલક્ષી છે, તમે ઘરે બેસીને વ્યવસ્થિત તૈયાર કરી શકો. એમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી પી વિભાગના તત્વો. છેલ્લે આપણે નાઇટ્રિક એસિડ છે એ પૂર્ણ કર્યું હતું અને સમગ્ર નાઇટ્રોજન કમ્પ્લીટ કર્યું હતું. હવે એમાં જ આગળ બીજું તત્વ આપણે જોવાનું છે ફોસ્ફરસ. તો ચાલો જઈએ ફોસ્ફરસ તરફ. સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ મિત્રો કે ફોસ્ફરસ એની સંજ્ઞા પી છે અને મિત્રો એમાંય સફેદ ફોસ્ફરસ છે એટલું બધું સક્રિય છે કે એને પાણીની અંદર નાખવામાં આવે છે. જો હવા સાથે પ્રક્રિયા કરે તો એ આગ પકડી લે છે. તો ચાલો આપણે માહિતી મેળવીએ ફોસ્ફરસની. સૌથી પહેલા આપણે વાત કરવાની છે ફોસ્ફરસ. તમને બધાને ખ્યાલ છે કે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? જરા કયો છે? 15. એની અંદર આપણે જોવા જઈએ તેના અપર રૂપો એટલે શું? તો કે એના બહુરૂપો. એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ટેક્સ્ટ બુક ની અંદર બધું મિક્સ આપ્યું છે. મેં તમને અહીં આગળ એક સરસ મજાનું બોર્ડ વર્ક કરીને આપ્યું છે. વ્યવસ્થિત એને નોટ ડાઉન કરજો, નોટબુક બનાવજો કે જેથી એક્ઝામ ની અંદર છે તમને વાંચવાની મજા આવે. સૌથી પહેલા તો ફોસ્ફરસ છે એ 3 સ્વરૂપે છે એ પૃથ્વી ઉપરથી મળી આવે છે. સૌથી પહેલા સફેદ ફોસ્ફરસ, પછી છે લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. એમ સફેદ, લાલ અને કાળા સ્વરૂપે પૃથ્વી ઉપરથી ફોસ્ફરસ આપણને પ્રાપ્ત થાય છે. સૌથી પહેલા જોઈએ સફેદ ફોસ્ફરસ જે આપણને ડાયરેક્ટલી મળે છે. એના વિશે આપણે માહિતી જોઈએ કે સફેદ ફોસ્ફરસ કેવો પદાર્થ છે? તો કે સફેદ ફોસ્ફરસ છે એ પારભાષક મીણ જેવો. તમે રિયલ શુદ્ધ મીણ જોયું હોય તો પારભાષક હોય, આરપાર જોઈ શકાય એવું હોય. તો સફેદ ફોસ્ફરસ છે એ પારભાષક મીણ જેવો પદાર્થ છે. બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ફોસ્ફરસ છે, સફેદ ફોસ્ફરસ છે એ ઝેરી પદાર્થ છે. પાણીની અંદર ક્યારે ઓગળતો નથી, પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડ ની અંદર, કાર્બન ડાઇસલ્ફાઇડ એટલે CS2 એની અંદર તે દ્રાવ્ય થઈ જાય છે. બીજું અંધારામાં પણ દીપ્ત થાય છે. ઓબ્વિયસલી વાત છે, સફેદ રંગ છે તો મીણ જેવો ચળકતો છે તો અંધારામાં દીપ્ત થાય છે. દીપ્ત થાય છે એટલે કે ચળકે છે, તમને જોવા મળે છે. આગળ વધીએ. એક રાસાયણિક ગુણધર્મ તમને કીધો છે કે નિષ્ક્રિય વાતાવરણમાં તેને NaOH સાથે ઉકાળતા PH3 બનાવે છે. મિત્રો યાદ રાખજો PH3 બોલે તો ફોસ્ફીન. જેમ તમે NH3 એટલે એમોનિયા કહો ને, જેમ તમે NH3 એટલે એમોનિયા કહો તો PH3 તો ફોસ્ફીન. ચાલો આપણે એક સરસ મજાનું ઇક્વેશન જોઈએ. એકદમ સહેલું ઇક્વેશન છે. જો P4 પ્લસ NaOH ના 10 અણુ લેવાના અને એમાં 3 મોલ પાણી નાખવાનું. તો શું બનશે? તો કે ફોસ્ફીન બનશે PH3 અને 3 વાર શું બનશે? જોજો ના, હજી 2 વખત પોપકોર્ન 2 ખાવા છે. ના, હજી 2 વખત પોપકોર્ન 2 ખાવા છે. આનું મિત્રો નામ થશે સોડિયમ હાઇપોફોસ્ફેટ અને PH3 એનું નામ થશે ફોસ્ફીન. તો મિત્રો PH3 બને છે જ્યારે એને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ફોસ્ફીન નું નિર્માણ થાય છે. ફોસ્ફીન એટલે PH3. બીજું કે આ સફેદ ફોસ્ફરસ છે એમાં ફોસ્ફરસના 4 અણુઓ ગોઠવાયેલા હોય છે. કેટલા ડિગ્રીના ખૂણે? 60 ડિગ્રીના ખૂણે. જો આ બધા વચ્ચે ખૂણો કેટલાનો છે? 60 ડિગ્રીનો છે. એટલે આનો આકાર કેવો છે? આનો આકાર કેવો થશે? તો કે સમ
સમચતુષ્ફલકીય આકાર થશે. કેવો આકાર થશે? સમચતુષ્ફલકીય એનો આકાર થશે. બીજું, આ ચારે ચાર જે ફોસ્ફરસના અણુ છે એના વચ્ચે કોણીય તાણ, કોણીય છે એ તણાવ ક્ષમતા ઊભી થાય છે. પરિણામે છે એ અસ્થાયી છે, બહુ જાજા સમય રહેતો નથી. સામાન્ય પરિસ્થિતિમાં તે વધુ સક્રિય છે. સક્રિય બોલે તો પ્રતિક્રિયાત્મક છે. મેં તમને હમણાં જ વાત કરી કે જો એને પાણીની બહાર કાઢવામાં આવે તો હવા સાથે પ્રક્રિયા કરીને તરત આગ પકડી લે છે. આપણે એનું પણ ઇક્વેશન જોઈ નાખીએ કે ફોસ્ફરસ છે બરોબર, એની હવા સાથે પ્રક્રિયા કરીએ, અહીંયા ઓક્સિજનના 5 મોલ લઈએ તો P4O10, આનું નામ થશે ટેટ્રાફોસ્ફરસ ડેકોક્સાઇડ. P4O10 ના ધુમાડા ઉત્પન્ન થાય. જ્યારે સફેદ ફોસ્ફરસને પાણીમાં છે એ બહાર કાઢવામાં આવે, પાણીમાંથી એને આપણે બહાર કાઢીએ તો એ હવા સાથે છે એ પ્રક્રિયા કરે છે અને P4O10 ના સફેદ ધુમાડા છે એ આપે છે. તો મિત્રો, આ સરસ મજાની વાત હતી સફેદ ફોસ્ફરસ. તમને એક્ઝામની અંદર 2 માર્કની અંદર આ સવાલ પૂછી શકે કે સફેદ ફોસ્ફરસ વિશે છે એ માહિતી આપો. હવે આગળ વધીએ. લાલ ફોસ્ફરસ, લાલ બાદશાહ. લાલ ફોસ્ફરસ વિશે આપણે જોવા જઈએ તો કઈ રીતે તૈયાર થાય છે? બીજું કાંઈ નથી કરવાનું. સફેદ ફોસ્ફરસને છે એ નિષ્ક્રિય વાતાવરણમાં, બરોબર સાંભળજો, સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાન યાદ રાખજો. સફેદ ફોસ્ફરસ છે એને આપણે નિષ્ક્રિય વાતાવરણની અંદર 573 કેલ્વિન તાપમાને જો ગરમ કરીએ તો આપણને છે એ લાલ ફોસ્ફરસ પ્રાપ્ત થાય છે. અમસ્તુ લાલ બાદશાહ છે. ફોસ્ફરસને લાલ કરવો હોય ગરમ તો કરવું પડે ને. કેટલા તાપમાને? 573 કેલ્વિન તાપમાન. બીજું કે આ લાલ ફોસ્ફરસ છે એ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે, ડાર્ક લાલ હોય છે. આગળ વધીએ. ઓલા કરતા બધું ઊંધું છે. વાસવિહીન છે, બિનઝેરી છે અને પાણી કયો કે કાર્બન ડાયોક્સાઇડ કયો બધામાં કેવો છે? અદ્રાવ્ય છે, એકેયમાં ઓગળતો નથી. બીજું કે મેં તમને હમણાં વાત કરી હતી કે ભાઈ સફેદ ફોસ્ફરસ છે અને પાણીમાંથી બહાર કાઢો તો સક્રિય છે, આગ પકડી લે. આ સફેદ ફોસ્ફરસ કરતા ઓછો સક્રિય છે. યાદ રાખજો, લાલ ફોસ્ફરસ સફેદ ફોસ્ફરસ કરતા ઓછો સક્રિય છે, ઓછો પ્રતિક્રિયાત્મક છે. ઓલો સફેદ ફોસ્ફરસ અંધારામાં પણ દેખાય. આ વિચારો, આનો રંગ જ રાખોડી છે તો અંધારામાં દીપ્ત થતો નથી, અંધારામાં દેખાતો નથી. બીજું, બને છે કઈ રીતે, એનું સ્ટ્રક્ચર કેવું છે? તો જો આવી રીતે સફેદ ફોસ્ફરસના અણુઓ એકબીજા સાથે શૃંખલાથી જોડાય. તમે જો સફેદ ફોસ્ફરસના અણુઓ એકબીજા સાથે છે એ શૃંખલાથી જોડાય અને જે આખું બંધારણ રચે એને લાલ ફોસ્ફરસ કહેવાય. આવા તો કેટલાય અણુઓ સફેદ ફોસ્ફરસના જોડાઈ ગયા હોય. તો મિત્રો, આ પણ સરસ મજાનો સવાલ છે 2 માર્કનો. લાલ ફોસ્ફરસ વિશે માહિતી આપો. ઘણી વખત તમને તફાવત સ્વરૂપે પૂછી શકે સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ. હવે આપણે વાત કરવાની છે કાળા ફોસ્ફરસ વિશે. કાળો ફોસ્ફરસ મોસ્ટ ઓફ આપણે દિવાસળીની આગળ જોયો જ હોય, એના વિશે આપણે વાત કરવાની છે. અને લાલ ફોસ્ફરસ તમે લોકોએ જ્યારે દિવાળીમાં ફટાકડાની અંદર ઓલા રંગબેરંગી કલરની માચીસ આવે છે એની અંદર પણ તમે લાલ ફોસ્ફરસ જોયો હશે. હવે વાત કરીએ કાળા ફોસ્ફરસ વિશે. કાળો ફોસ્ફરસ છે એ કઈ રીતે તૈયાર થાય છે? લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરો. જો સફેદને ગરમ કરો તો લાલ બને, લાલને ગરમ કરો તો કાળો ફોસ્ફરસ બને. ગરમ તો ખરી તે, પણ સાથે ઊંચા દબાણે છે એ લાલ ફોસ્ફરસને ગરમ કરતા કાળો ફોસ્ફરસ બને. બીજું, કાળો ફોસ્ફરસ છે એના 2 સ્વરૂપો છે. કાળો ફોસ્ફરસ છે એના 2 સ્વરૂપો છે. મિત્રો યાદ રાખજો, બોર્ડની અંદર પૂછાઈ ગયું છે. કાળો ફોસ્ફરસ 2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ.
ટૂંકમાં યાદ રાખવાનું, એક આમાંથી મળે ને એક આમાંથી મળે, આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. સૌથી પહેલા આપણે જોઈએ આલ્ફા કાળો ફોસ્ફરસ કઈ રીતે મળે. તો કે લાલ ફોસ્ફરસને બંધ નળીમાં, લાલ ફોસ્ફરસને બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને ગરમ કરતા બને. લાલ ફોસ્ફરસ છે એને એક બંધ નળીની અંદર 803 કેલ્વિન તાપમાને ગરમ કરતા આપણને આલ્ફા કાળો ફોસ્ફરસ મળે. બીજું કે હવામાં સીધો ઉર્ધ્વપાતન પામી શકે છે. એનો આકાર કેવો છે? મોનોક્લિનિક છે અથવા તો રોમ્બોહેડ્રલ છે. આ બંને આકારો છે તમે જોયા હશે 11 સાયન્સમાં. મોનોક્લિનિક આકાર એટલે મેં તમને જેમ કીધું હતું કે સોયા સ્ટીક ખાવ એનો જે આકાર હોય એને મોનોક્લિનિક આકાર કહેવાય. બીજું કે મિત્રો હવામાં ઓક્સિડેશન પામતો નથી. તો આ વાત હતી આલ્ફા કાળા ફોસ્ફરસની. હવે આપણે વાત કરીએ બીટા કાળો ફોસ્ફરસ. બીટા કાળો ફોસ્ફરસ તો એ કોની અંદરથી મળે? તો કાની અંદરથી. સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા, સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા અને ઊંચા દબાણે ગરમ કરતા આપણને બીટા કાળો ફોસ્ફરસ મળે. બીજું કે બીટા કાળા ફોસ્ફરસની એક લાક્ષણિકતા છે કે હવાની અંદર 673 કેલ્વિન તાપમાન સુધી એ સળગતો નથી. તો આ વાત હતી મિત્રો આલ્ફા કાળો ફોસ્ફરસ, બીટા કાળો ફોસ્ફરસ. તો અહીં સુધી આપણે આજના લેક્ચરમાં રાખીએ. આજે મેં તમને સમગ્ર ફોસ્ફરસ વિશે ભણાવ્યું. આની પછીના એપિસોડની અંદર આપણે PS3 એટલે કે ફોસ્ફીન આખું ભણવાનું છે. ત્યાં સુધી જોતા રહો MGD જ્ઞાનગુરુ ઓનલાઈન. સાથે રહેજો, સરસ રીતે નોટ તૈયાર કરજો અને જ્યારે પણ તમને કહેવામાં આવે કે આ દિવસે તમારા નોટ્સ સબમિટ કરાવવાની છે ત્યારે તમે અવશ્ય છે એ નોટને સબમિટ કરાવજો. સરસ રીતે તૈયારી કરતા રહેજો. તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.